हेलो नमस्कार। जितेन्द्रगिरी चैनल में तमाરું स्वागत है। हूँ लोकशाही गुजराती न्यूज़ना तंत्री जितेन्द्रगिरी एंड गुनाहित प्रवृत्ति अटकावनार एनजीओना नेशनल प्रेसिडेंट नीति आयोग। मित्र, घણા બધા ઘણી બધી કોમેન્ટ આવતી હોય છે કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર લોકો નો બોલવાનું બોલતા હોય છે। પ્રશ્ન એક, અમુક લોકો ફોન દ્વારા ધમકી આપતા હોય છે, જે વેરીફાઈ કરો તો નંબર ડમી નંબર હોય છે। તો મિત્ર, આવું બધું થાય તો એમ કીધું ભાઈ શું કરવું અમારે, તેમના કંઈ કરવાનું હોય નહીં, કારણ કે તમે વેરીફાઈ કરો તો નંબર ડમી નંબર હોય છે અને એ નંબર બીજાનું નામ હોય, એને તો ખબર ના હોય। કારણ કે અમારે તો શું છે કે આજે 25 વર્ષ પત્રકારિતામાં આવું બધું ઘણું બધું અમે જોયેલું છે, ઘણું બધું આવું તપાસ પણ કરેલી અને અંતે નિર્ણય। પણ આ એક ખરું, ધમકી કોણ દે, જેનાથી મિત્ર ભૂંજો પાપડ ના ભાંગે એવા લુખીના એ ધમકી ફોનમાં દે। મરદના દીકરા કોને કહેવાય? મરદના દીકરા એને કહેવાય સામે આવીને કે હું આમ કરી। બાકી ખદડાવ તો વાહે વાતું કર્યા કરે। મિત્ર કૂતરા ભસે એનું ટેન્શન લેવાનું ન હોય, બરાબર। બીજા નંબરની અંદર મારું કહેવાનું મતલબ શું છે, ઘણા લુખાવ નથી કહેતા હું તારા હાથ પગ ભાંગી નાખી આમ કરી નાખે। હવે લુખીના તારો આવે હું, બરાબર। કારણ કે પત્રકારની દુનિયામાં મારું પોતાનું ખુદનું અખબાર બહાર પડે, મેં તો ઘણા બધા લોકોને ખુલ્લે આમ લડી લીધેલના દાખલા છે, બરાબર। અને મારે તો આપણે તો કોઈના બાપથી બીતા નથી, કારણ કે બીવાનું ન હોય, કાયદા કાનૂનમાં રહેવાનું પણ બીવાનું નહીં। બાકી તો લુખા વાતું કર્યા કરે, એનું આવે હું, બરાબર છે। વાતું કોણ કરે? જેનાથી કાંઈ થાય નહીં, ફક્ત વાતું કરે, એને ફક્ત વાતું જ કરવાની। એટલે તમે જે મને કોમેન્ટ કરીને મોકલી છે આ બે મુદ્દો, તો બે મુદ્દા મૂંઝાવાની જરૂર નથી, કારણ કે એટલા માટે મૂંઝાવાની જરૂર નથી કે આવું બધું તો હાલવાનું છે। હમણાં એક ભાઈબંધે મને વાત કરી કે ભાઈ મને એક વ્યક્તિ એવું કીધું ફોનમાં, તમારો હગો જ છે તો મારે શું કરાય? મેં કીધું કાંઈ ન કરાય, કાયદેસરની કાર્યવાહી કરી દેવાય। પણ એ કે હગો હશે એટલે ઈચ્છા એવી છે કે જોઈએ સુધરે તો બીજી વાર કરવું। એટલે ઘણીવાર આવ્યું બનતું હોય, હગાને લોકો જવા દેતા હોય, શું કે ભાઈ હગો હશે ને એકવાર જવા દે, પણ હગાના મનમાં એમ થાય કે બી ગયા, પણ હગા કોઈ બીતા ન હોય, ફક્ત સંબંધ લેવલે જવા દેતા હોય। બાકી ધમકી દેવી, ફોનમાં ધમકી દેવી, મારા એટલા માણસ અહીંયા છે, મારા એટલા માણસ છે, તારા માણસનું કંઈ આવે નહીં અને તારી જિંદગી ગોટાળે ચડી જાય। કારણ કે એક વાત સાંભળી લો, બાપા બાપા કહેવાય અને બેટા બેટા કહેવાય। જે વ્યક્તિ જે કામ કરે તો કરવાનું જ છે। જે દાખલા તરીકે વકીલની ફરજ શું આવે? એને કેસ લડવાનો હોય, સામાવાળાને ન્યાય અપાવવાનો હોય, બરાબર। એ કોઈના બાપથી બીવાનું નથી। પોલીસની ફરજ શું આવે? પોલીસની ફરજ એ આવે છે કે જે કોઈ ખોટું કરતો એને લોકઅપ કરવાનો હોય। મીડિયાની ફરજ શું આવે? મીડિયાની ફરજ શું આવે? જે કાંઈ હોય તે ખુલ્લું પાડવાના। એટલે જે લોકો જે કામ કરવાના એ કરવાના જ છે, કારણ કે આ બધા ધંધા લઈને બેઠા હોય ને એને પહેલાં જ ખબર હોય, પ્રેસ, પોલીસ, પોલિટિશિયન, એડવોકેટ, આ બધાને ખબર જ હોય છે કે અમે આ ધંધા કરીએ છીએ, એ બીતા ન હોય। એટલે મિત્ર, સરસ મજાની તમે કોમેન્ટ કરી, આવા લુખીનાઓથી બીવાની જરૂર નથી। લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી।